કેનેડામાં આવેલા પ્રિન્સ એડવર્ડ ટાપુના વહીવટીતંત્રએ એક મહત્વનો નિર્ણય લીધો છે કે જેના કારણે કેનેડામાં વસતા બધા જ ભારતીયો રોષે ભરાયા છે અને કેનેડાના રસ્તાઓ પર વિરોધ કરવા માટે ઉતરી આવ્યા છે। મળતી માહિતી મુજબ પ્રિન્સ એડવર્ડ ટાપુના વહીવટીતંત્રએ ઇમિગ્રેશન પરમિટમાં 25% સુધીનો ઘટાડો કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। अनुसार प्रिंस एडवर्ड टापूना जे विद्यार्थीओ छे ते लोकोने फरीथी भारत डिपोर्ट करवामां आवी रह्या छे। तो विद्यार्थीओनुं कहेवुं एवुं छे के अचानक ज नियमोमां परिवर्तन करवामां आव्या छे। हवे जे विद्यार्थीओ लाखोनो खर्च करीने मेहनत करी अने पछी केनेडा गया होय कंईक भविष्यनी आस लईने एक सारा एवा फ्यूचरनी आशा राखीने तो त्यां जता जो नियमोमां परिवर्तन करी देवामां आवे तो विद्यार्थीओनुं भविष्य अंधकारमय बनी जाय। आ प्रमाणे तो केनेडियन गवर्नमेंटनुं कहेवुं एवुं छे के जे प्रमाणे छेल्ला थोड़ा ज महीनाओमां भारतीय विद्यार्थीओ जे प्रमाणे केनेडामां धसी आव्या तेने लईने प्रिंस एडवर्ड टापूना जे आखुं वहीवटीतंत्र छे ते डिस्टर्ब थई गयुं छे। त्यां रहेवानी अने जे होस्पिટલની सुविधाओ छे ते पूरी नथी पड़ी रही। आ परिस्थिति मात्र प्रिंस एडवर्ड टापू नहीं परंतु समग्र केनेडामां थई गई होवाथी तंत्रए आ निर्णय लीधो छे। મળતી માહિતી અનુસાર ચાલુ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ ફક્ત શરૂઆતના 4 મહિનામાં જ કેનેડામાં કાર્યક્ષમ લોકોની વસ્તી વધીને 4,11,400 ને વટાવી ગઈ, જે આંકડો 2023ની તુલનામાં 47% વધારે હતો। આ ઉપરાંત નવેમ્બર 2023 સુધીમાં કેનેડામાં જે ભારતીય વિદ્યાર્થીઓ વસતા હોય તેની સંખ્યા પણ 5,80,000ને પાર થઈ ગઈ હતી, જેમાંથી 37% જે પરમિટ એક્સેપ્ટ કરવામાં આવી એ બધા જ ભારતીયો હતા। તો પણ ઘણી વખત કેનેડામાંથી એવા દ્રશ્યો સામે આવી રહ્યા હતા કે જેમાં વિદ્યાર્થીઓ જે છે તે રોડ પર ઉતરી આવ્યા હતા, કારણ કે કેનેડામાં જોબની અછત હતી, ત્યાં રહેવાની અને હોસ્પિટલની સુવિધાઓની પણ અછત પડી હતી। તો જે પ્રમાણે હવે ભારતીય વિદ્યાર્થીઓમાં કેનેડા જઈને ભણવાનો અને નોકરી કરવાનો શોખ અને ક્રેઝ આ બંને વસ્તુ વધી રહી છે, તેઓને કદાચ એવું લાગી રહ્યું છે કે ભારતમાં જે પ્રમાણે ઓપોર્ચ્યુનિટી મળે છે તે પ્રમાણમાં કેનેડામાં વધારે હશે। પણ ખરેખર ત્યાં જઈને જો હકીકત જોવે છે, જે વાસ્તવિકતા જોવે છે, તો તે વાસ્તવિકતા ખરેખર આખી અલગ જ નીકળે છે। પણ તેને લઈને જે વિરોધના દ્રશ્યો છે તે અવારનવાર સામે આવતા રહે છે, પણ છતાંય કેનેડિયન ગવર્મેન્ટના જે પ્રમાણે નિર્ણયો લેવામાં આવે છે તેમાં કોઈ ફેરફાર થતો નથી। આ વખતે પણ પ્રિન્સ એડવર્ડ ટાપુના તંત્રએ જે નિર્ણય લીધો છે, ભારતીયોને ફરીથી ભારત હાંકી કાઢવા માટેનો જે વિચાર કરવામાં આવ્યો છે, હાલ તો તેને લઈને ભારતીય નાગરિકોનો જે રોષ છે તે ખૂબ જ જોવા મળી રહ્યો છે। લોકો રસ્તા પર ઉતરીને પણ વિરોધ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સતત નજરે ચડી રહ્યા છે। આ જોઈને કદાચ પ્રિન્સ એડવર્ડ ટાપુના તંત્રનો નિર્ણય બદલે અને જે પ્રમાણે ભારતીયો ત્યાં જે વિચારધારાથી ગયા હોય, ત્યાં જે સફળતાની દ્રષ્ટિ લઈને ગયા હોય તેમાં થોડું ઘણું પરિવર્તન થાય તેવી આશા રાખીએ। નમસ્કાર।